ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वप्रपल्लरहितं प्रज्ञानघनः प्रत्यगर्थो नमो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि सच्चिदानंद भगवाननी जय। જ્ઞાનીની અલગ અલગ ભૂમિકાઓ 7 આપણને વેદાંતમાં બતાવી છે, તો એના વિશે સત્સંગ આપણો ચાલુ છે. શુભેચ્છા, સુવિચારણા, એના પછીની તનુમાનસા. તો તનુમાનસા ઉપર આપણા ઘણા સમયથી સત્સંગ ચાલુ છે. તો શા માટે આ બધું જાણી અને એનું ફળ શું? તો આના ઉપરથી, આ સત્સંગ ઉપરથી એક વાત નક્કી થાય છે કે આપણે બધું શું જાણીએ છીએ અને શું નથી જાણતા. તો શું નથી જાણતા એને જાણવું, નથી જાણતા એને જાણવું, નથી જાણતા એવી રીતે એને જાણવું. એ પદ્ધતિ આપણામાં કેટલી ફિટ થઈ છે, આપણે ક્યાં સુધી એ અનુભવમાં ઉતર્યા છીએ. એટલે વેદાંતના મૂળ સિદ્ધાંતો જે છે, જે આપણને ભૂતકાળમાં ઉપનિષદો દ્વારા અનેક ઋષિ મુનિઓએ, આચાર્યોએ સ્પષ્ટતાઓ જે કરેલી છે જ્ઞાન વિશેની, તો એ સ્પષ્ટતાઓને અહીંયા ગ્રંથ રૂપે હું કોણ છું એની અંદર આ બધો ઉલ્લેખ કરવામાં આવ્યો. તો આની જરૂર પડી કે નવા નવા કાળે નવી નવી પ્રકૃતિના માણસો જન્મતા હોય છે. હવે નવી નવી શંકાઓ જે તે એમનો પ્રકૃતિના ભૂમિકાઓ જે બની ગયેલી હોય છે જગતમાં, જેમ કે પેલા આટલું મીડિયાનું જ્ઞાન નહોતું, ટેલિવિઝનો નહોતા, ફોનો નહોતા, આખું વિશ્વ એકબીજાથી નજીક થઈ ગયું, આ પરિસ્થિતિ નથી. તો નવી નવી પરિસ્થિતિઓ જન્મે છે. નવી નવી પરિસ્થિતિઓના આધારે શંકાઓ અનેક જાતની નવી ઉત્પન્ન થાય છે. એમાં હું કોણ છું એ શંકાનું નિવારણ કરવાનું રહી જાય છે, અને બીજી બધી શંકાઓ નો દૂર કરવા માટે વર્ગ લાગેલો પડે છે. એટલે મૂળ વાત બહુ ભૂલાઈ જાય છે. અહીંયા આપણે વાત કરતા હતા કે તનુમાનસા. હવે તનુમાનસાનું ફળ શું છે કે હું જે છું એ હું જે અનેક પ્રકારના જ્ઞાનો કરું છું, અનેક પ્રકારના સંશયો કરું છું, તો ડાયરેક્ટ સંશયો અને અનુભવો મટાડવાનો નથી જ પ્રયત્ન કરવાનો, પણ એ હું ને જે ઉપાધિ ખોટી લાગી ગઈ છે, એ પોતાનો અહંકાર ભ્રમણામાં પડ્યો છે, તો એ અહંકારનો બાદ, તો એ અહંકારનો બાદ છે, બાદ થયા વગરનો અહંકાર અને અહંકારનો બાદ થયેલો હોય એવો અહંકાર. બંને અહંકારો તો એક અહંકારમાં જ રહેલા છે, મૂળ અહંકારમાં. હવે એ મૂળ અહંકાર જે છે, મૂળ હુંપણું છે, એમાં ભ્રાંતિઓ છે બધી. એના કારણે બાદ કરવાની જરૂર પડી અહંકારને બીજા અહંકારથી. હકીકતમાં પરમાત્માના જ્ઞાનનું ફળ પ્રાપ્ત કરવું છે કે હું નિર્વિકલ્પ ને નિરાકાર, અસંગી, કાયમ, વ્યાપક તરીકે ચેતન છું. એ ભૂમિકા કેવી રીતની રહે? તો એ જ છે, બીજું કાંઈ નથી. પણ જેટલી ભ્રાંતિઓ વચ્ચે પેઠી છે, એ ભ્રાંતિઓની નિવૃત્તિ સિવાય બીજું કાંઈ કરવાનું આવતું નથી આપણામાં, આ સાંભળીને પણ. કેમ કે જે જીવાત્મામાં, જે આત્મામાં, જે બ્રહ્મમાં હું બ્રહ્મ નથી અને હું બીજો બની ગયો છું, એટલે કે વસ્તુમાં અવસ્તુના આરોપને થઈ ગયો છે, વસ્તુમાં અવસ્તુનો આરોપ થઈ ગયો. તો એને
વેદાંતમાં કીધું છે અધ્યારોપ થઈ ગયો છે. હવે અવસ્તુ છે એમ સમજવું, તો એમ ક્યારે સમજાય? તો અવસ્તુ છે એને જેમ છે એમ સમજીએ તો વસ્તુઓનો બધા જેટલી વસ્તુઓ છે એનો અપવાદ કરવાથી અવસ્તુ છે એવું સમજાય. તો એના માટે પૂર્ણ બુદ્ધિની શુદ્ધિ, અને બુદ્ધિની શુદ્ધતા હોય ત્યારે જેમ છે એમ ભ્રાંતિ નિવૃત્તિ કરી શકવાની ક્ષમતા આવે. અને પછી બુદ્ધિની શુદ્ધિ માટે કર્મયોગ છે. અને બુદ્ધિ શુદ્ધ થઈ ગયા પછી શાસ્ત્રો કહે છે કે નિષેધ કર્મો કરવાના નથી, અને પોતાના જે નૈમિતિક કર્મો ચાલુ રાખવાના છે. તો આ શાસ્ત્રનો આદેશ ક્યાં સુધી છે? બુદ્ધિની અશુદ્ધિ દૂર ના થાય ત્યાં સુધી. જ્ઞાનથી બુદ્ધિ શુદ્ધ થયા પછી કર્મ જે છે, કર્મનો સંન્યાસ, એટલે હું અકર્તા ભાવમાં છું, મારે માટે કોઈ આદેશો નથી, નીતિ નિયમો નથી, આવી એક ભૂમિકા. ફક્ત જ્ઞાન પોતાનું થઈ ગયું ત્યારે જ્ઞાનમાં મારા સિવાય બીજું કાંઈ જ નથી, આવી ભૂમિકા રહે છે. તો ત્યાં ક્યાં કોઈ કર્મ રહ્યા, કોઈ વિધિ નથી કે આ કરવાનું, આ નહીં કરવાનું, આ છોડવાનું, આ પકડવાનું, કઈ વાત રહેતી નથી. મારા સિવાય બીજું કાંઈ નથી. કર્મ અકર્મ બની જાય છે, પણ ક્યારે? જ્ઞાનથી. અને એવું જ્ઞાન છે કે જે હું પોતે છું, હું બ્રહ્મ છું, એમાં કોઈ દોષ કે વિકાર કે જન્મવું મરણવું છે નહીં, અને પોતાનું હોવું નથી, દેહ નથી, જીવાત્મા નથી, હું અજ્ઞાન નથી, ફક્ત ને ફક્ત છું. તો એની અંદર કોઈ દોષ નથી, વિકાર નથી, જન્મ મરણ નથી, અને એમાં કોઈ કર્મો બનતા નથી, કોઈ કર્મના ફળ આવતા નથી, પાપ પુણ્ય બનતા નથી. હવે જો બ્રહ્મ જ્ઞાન જેને છે એની સામે એને પોતાને કર્મનો ક્ષય થઈ જાય છે, મન નિવૃત્ત થઈ જાય છે, ચિત્તની વૃત્તિઓ નિરોધ થઈ જાય છે, અને કર્મો બધા ક્ષય થઈ જાય છે. અને છતાંય જ્ઞાની એમ સમજે કે હજુ મારા કર્મો બાકી છે, પ્રારબ્ધો, અને મારે ભોગવવા પડે, ત્યાં સુધી કાંઈ છૂટકો નથી, તો એને કર્મનું ફળ કાયમ ભોગવવાનું રહે છે. કર્મો ઉડી ગયા, પ્રારબ્ધો ઉડી ગયા છે, એને ક્યાં છે? દેહમાં ભલે ને બધું જે થતું હોય થાય. મતલબ એ થયો કે જીવ અને ઈશ્વરને એક કરીને જેને જાણી લીધો, તેના કર્મો છે, તેના પાપો છે, બધું ઘાસમાં જેમ અગ્નિ નાખવાથી ઘાસ આખું ખતમ થઈ જાય છે, બળીને ભસ્મ થઈ જાય છે, એમ આપણા પોતાના જ્ઞાનની ભૂમિકામાં અકર્તા જ છીએ. આવી પૂર્ણ સમજ થઈ જાય, આપણે કદી એ કર્મો છે નહીં, જગતે નથી, ન કરતા છીએ, તો બધા કર્મો હોય બળી જાય છે એમાં. અને જ્ઞાની છે એ ભવિષ્યમાં પ્રારબ્ધો ભૂતકાળના ભોગવવા પડશે એ કર્મોને, ભૂતકાળના કર્મોને માનતો નથી, કારણ કે ભૂતકાળ જ નથી રહ્યો એનામાં, આવતો કાળે એનામાં દાખલ થતો નથી, એના સિવાય બીજું કાંઈ નથી. તો એક શંકા ઘણાને રહે છે કે કરોડો જન્માઓથી, કરોડો કલ્પોથી આ વધી ગયેલું જે છે ભાવના અંદર ફીટ થઈ ગયેલી છે કે હું દુઃખી છું, હું અજ્ઞાની છું. આવી ભાવનાઓનો નાશ થઈ જાય તો થોડા પ્રયત્નથી પણ ઉત્પન્ન થયેલી હું ભાવના, હું બ્રહ્મ છું, એવી ભાવના કાયમ કેવી રીતે રહે છે? પેલી તો જન્મારાઓની કલ્પોથી એક ભાવના બની ગયેલી છે કે હું દેહ નથી, હું દેહ છું, હું જીવાત્મા છું, હું અજ્ઞાની છું, મારે દુઃખો છે. તો ઘણા કલ્પોથી જન્મ થઈ ગયો છે ભાવનાઓનો, ને ફક્ત હું બ્રહ્મ છું મહાવાક્યથી જાણી લીધું. તો એ જાણી લીધું, સમજી લો, પૂર્ણ સ્વીકારી લીધું, તો કાયમ હું બ્રહ્મ છું એવી ભાવના રહેવી જોઈએ. અને નથી રહેતી તો એના માટે શું કરવું? આ પ્રશ્ન દરેક જ્ઞાનીને આવે છે.
તો ત્યાં શાસ્ત્રમાં આપણે ગોતવા નીકળીએ છીએ કે આવી ભાવના કેવી રીતે થાય, અથવા મહાપુરુષોને સાંભળવા માટે પ્રયત્ન કરીએ છીએ કે લાવો ફલાણા પાસે જઈએ એટલે આપણું દ્રઢતા આવશે. હવે અહીં ખાસ એક સંકેત છે કે કોઈ શાસ્ત્ર કે કોઈ પદાર્થ કે કોઈ બીજું સાનિધ્ય કે કોઈ સત્સંગ સાંભળવાની ક્રિયાઓ કે ઉપાસનાઓ એ કોઈ એ શક્તિ પ્રદાન નથી કરી શકતું સમાધાનની. કારણ કે આત્મા દુઃખી નથી એવું કાયમી છે જ, અને તે પોતાનાથી પોતે દુઃખી નથી એવું સિદ્ધ છે આખી વાત. છતાં એમાં સામાન્ય ભ્રાંતિ રાખીને આપણે ગોતવા નીકળીએ છીએ શ્રવણથી, મનનથી, નિધિધ્યાસનથી આત્માને. તો એની અંદર તો સૂક્ષ્મ ભાવ એ થયો કે આ ફરીથી એ મારે રહી ગયું છે, હું દુઃખી છું. અરે પણ કાંઈ છે જ નહીં તો. એટલે શાસ્ત્ર છે એ સમાધાન ના કરી શકે, બોધ છે એ સમાધાન ના કરી શકે. કારણ કે શાસ્ત્ર છે, બોધ છે, મનન છે, નિધિધ્યાસન છે, આ કોઈ એવી શક્તિ પ્રદાન કરતું નથી કે આત્મા નું સ્વયં સાક્ષાત પ્રાગટ્ય થાય. કારણ કે આત્મા કાયમ માટે એનામાં દુઃખ નથી, કાયમ માટે પોતે આનંદથી પ્રકાશિત છે જ. એટલે ત્યાં જ્ઞાનનો કોઈ હેતુ નથી, કર્મનો હેતુ નથી કે કર્મ કરનારો જ્ઞાની હું બની ગયો સાક્ષી અને બીજું બધું રહી ગયું, એ હેતુ નથી. તો એ સમાધાન શું છે કે સ્વતઃ સિદ્ધ પોતાનું સાક્ષાત પ્રાગટ્ય છે, બીજી બધી ભ્રાંતિઓનો લેશ પણ અંતર રહ્યો નથી. આપણે બુદ્ધિની અંદર આત્માનો આરોપ કરી અને ભ્રાંત ચેષ્ટાઓ કરીએ છીએ. ચેષ્ટાઓ બુદ્ધિથી થાય છે, બધી સાંભળવાની, કર્મની, ઉપાસનાઓની, પોતાને સમજવું છે એ. તો બુદ્ધિમાં આપણે પોતે હું છું એવો આરોપ કરી અને આપણે ભ્રાંત ચેષ્ટાઓ કરીએ છીએ. હવે પરમ તત્વ છે જેને જાણવો છે એ તો ભ્રાંત છે જ. તો એક વચ્ચે તો લકીરી ઊભી રહી કે મને ભ્રાંતિ છે થોડી ઘણી, અને જેને ભ્રાંતિ નથી એવા તત્વનું કાયમ મારે દર્શન રહેવું જોઈએ. તો આવું જ્ઞાન જે છે એ આત્મામાં છે જ નહીં. કારણ કે આત્મા સાક્ષાત છે, પ્રાગટ્ય છે એનું. આત્માનું યથાર્થ જ્ઞાન કોઈ ક્રિયાથી, ઉપાસનાઓથી ઉત્પન્ન થશે એવું નથી. જે જેનામાં તાબામાં રહીને, જે જેના અંદરમાં રહીને એના સ્વભાવને વર્તવાનું છે એ એના તાબામાં રહીને, બ્રહ્મના તાબામાં રહીને, બ્રહ્મને સ્વામી બનાવીને બ્રહ્મના સ્વભાવને વર્તવાનું કોને છે? એ અહંકારને, મન બુદ્ધિને. તો એ તો કાયમ તાબેદાર છે જ, પણ ઉલટો છેડા લાગી ગયા છે. મને માયા નડે છે, માયાનું જોર વધારે છે, આવું જેને લાગ્યા કરે છે. એટલે માયાને દૂર કરવા, માયાનો સંહાર કરવા માટેનો પ્રયત્નો ચાલુ થાય છે. તો આ મૂળ વાત નથી. જ્ઞાનનો મૂળ હેતુ એ કોઈ અંધારું અને અજવાળું બે વિરોધી ભાષાઓ છે એવી કોઈ છે જ નહીં. અજવાળું એટલે અજવાળું જ, બીજું કઈ છે જ નહીં. અજવાળું કોઈ દાડો એમ કે નહીં કે મને અંધારું નડે છે, ઘડીક થાય હું અંધારામાં જતો રહું છું. તો પોતાનું સાક્ષાત જ્ઞાનનો અભાવ હોય, એ સાક્ષાત જ્ઞાનનો સ્વીકાર ના થયો હોય, પ્રાગટ્ય પોતાનામાં છે એવું ના સ્વીકાર્યું હોય ને એવું યથાર્થ દર્શન ના કર્યું ત્યાં સુધી પ્રપંચમાં સત્યપણું લાગ્યા કરે છે. પ્રપંચ એટલે પાંચ માંથી બનેલું. અને તત્વજ્ઞાન એટલે પોતાનો જ્ઞાન ની ભૂમિકા નથી ઊભી થતી ત્યાં સુધી પ્રપંચનું જે સત્યપણું છે એ નિવૃત્ત થતું નથી. અને નિવૃત્ત નથી થતું તો શું થાય છે? અલગ અલગ આકારની વૃત્તિઓ પદાર્થોના આકારે વૃદ્ધિ પામતી જાય છે. અને જેટલી જેટલી એ વૃત્તિઓ પદાર્થના આકારે વૃદ્ધિ પામે છે એટલું એટલું મન સ્થૂળ થતું જાય છે.
અને આવી સ્થૂળતાને પ્રાપ્ત થઈ ગયેલું મનનો જલ્દી નાશ થતો નથી, કારણ કે અહંકાર રંઢવા જેવો થઈ ગયો. પદાર્થોના આકારે વૃત્તિ બનાવીને મન છે એ આખું સ્થૂળ થઈ જાય છે પદાર્થો આકાર. તો એ વધારે સ્થૂળતાને પામેલું મન છે એનો જલ્દી નાશ નથી થતો. મનોનાશ નથી થતો ત્યાં સુધી ચિત્તની વિક્ષેપ વૃત્તિ મટતી નથી. વિક્ષેપ વૃત્તિ એટલે જગત છે અને જગત જણાય છે, બાદ થયેલું કઈ જણાતું જ નથી. જ્યારે પોતાનો બ્રહ્મ સાક્ષાત્કાર થઈ જાય ત્યારે બધું બાદ હોય, અને એક વખત થાય એટલે કાયમી બાદ રહે છે. પણ વિક્ષેપ હલતી ચલતી બુદ્ધિ, ડોલતી બુદ્ધિ વાળું હોય એ મનુષ્યને કોઈ બ્રહ્મ સાક્ષાત્કાર થતો નથી. તો એના માટે સતત એ કર્મો, ઉપાસના અને જ્ઞાન સંબંધી જે કઈ આવે એ શંકાઓ રહી ગઈ હોય એના સમાધાન માટે આ ભવાટવી ચાલુ રહેશે. બીજી જાતની સંસારની ભવાટવી એક છે અને જ્ઞાન માટેની ભવાટવી એ ચાલુ રહેશે. કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણેય મોક્ષ માટે જરૂરી છે, પણ એના સિવાય મોક્ષ નથી એવું નથી. સાધન તરીકે થોડો સહયોગ કરે કર્મ, ઉપાસના અને જ્ઞાન ત્રણેય. તો ત્રણમાં મોક્ષનું સાક્ષાત સાધન છે એ જ્ઞાન છે. કર્મ અને ઉપાસના છે એ મુખ્ય સાધન નથી. એટલે આત્માને જાણી, પોતાને જાણી અને મૃત્યુમાંથી તરવાનું છે, તો એ મોક્ષ કહેવાય. તો એના માટે કયો રસ્તો છે? યજ્ઞ રૂપી કર્મ. એટલે હું પોતાનાથી પોતાનામાં જોડાઈ ગયો છું. યજ્ઞ એટલે જોડાઈ જવું, યોગ થઈ જવો. બીજું બધું સ્વાહા કરી દેવું, બધું ખરી પડવું. તો યજ્ઞ રૂપી આ કર્મ છે એ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટેનું સાધન થોડોક છે, પણ દ્રઢ સાધન નથી. કારણ કે એમાંથી પણ ભ્રાંતિઓ રહી જાય છે. મુખ્ય જે એનો અહંકાર છે, એનો ઠેકેદાર છે આ બધાનો, એનું જે મૂળમાંથી ભાગીને ભૂકો કરવાનો છે. તો યજ્ઞ રૂપી કોઈ પણ કર્મ થાય તો એનાથી દ્રઢતાથી એ કામ થતું નથી. કેમ કે એનાથી જે કલ્યાણની ઈચ્છા છે આપણી, યજ્ઞ રૂપી કર્મોથી, યજ્ઞ રૂપી કર્મ એટલે એમાં સમાધિ અને ધ્યાન પણ આવી જાય કે પોતાનું ના રહેવું, પોતાને બાળી નાખવું, એ યજ્ઞ રૂપી કર્મ થયું. તો એનાથી કલ્યાણ આપણે ઈચ્છીએ, પણ કલ્યાણના બદલે પાછું હું ઉભો રહેલો હોય છે. એટલે સૂચિનામ શ્રીમતાન એટલે સતત જન્મ મરણ. તો એ પ્રકારનો ચાલુ રહ્યો જ્ઞાની તરીકેનો. તો એ યજ્ઞ રૂપે કર્મ છે એ મુખ્ય પૂર્ણ જ્ઞાન, પૂર્ણ મોક્ષનું મુખ્ય સાધન નથી. હવે ઉપાસનાની વાત કરીએ તો એની અંદર ભેદ બુદ્ધિ રહી જાય છે. કેમ કે જેની ઉપાસના કરીએ છીએ તે દેવ છે, તે મારાથી નોખો છે, હું એનાથી જુદો છું એવું માની અને આપણે ઉપાસક બની જઈએ છીએ. કોઈને કોઈની ઉપાસના કરીએ છીએ. કોઈ ગાયત્રીની કરીએ, કોઈ દેવીની કરીએ, કોઈ શિવજીની કરીએ. તો ભેદ બુદ્ધિ ઉપાસનામાં રહી જાય છે. એટલે એ પણ પૂર્ણ મોક્ષનું સાધન ઉપાસના બનતું નથી. બુદ્ધિ યોગ, પોતાની બુદ્ધિ પરમાત્મા સાથે જોડાઈ ગઈ તો એ સારું કે હું અકર્તા બની ગયો, અસંગી બની ગયો, કર્મ મારા બધા યોગ બની ગયા, એ સારા? તો એક વાત સ્પષ્ટ છે કે બુદ્ધિ યોગ કરતા કર્મયોગ અજ્ઞાન નિવારણની સાધનના હેતુમાં જોઈએ તો કર્મયોગ કરતા બુદ્ધિ યોગ સારો છે. કર્મયોગ એમથી થોડો નીચી કક્ષાનો છે. તો બુદ્ધિ યોગ સારો હોય તો બુદ્ધિને શરણે જવું. તો બ્રહ્મસૂત્રની અંદર વ્યાસ ભગવાને આ વાત કરી છે કે આત્મજ્ઞાનીને અગ્નિ એટલે કે અગ્નિ એટલે કે પોતાનું તીવ્ર જ્ઞાન અથવા કે કોઈ પણ જાતના અકર્મની ભાવમાં થયેલા કર્મો એ પણ જરૂરી નથી આત્મજ્ઞાની માટે. તો કર્મ અને ઉપાસના જ્ઞાન ઉત્પન્ન કરવામાં સાધન બને છે.
તો એમાં કોઈ શાસ્ત્ર ના પાડી શકે નહીં, કોઈ અનુભવીઓ નામ ના પાડી શકે. યજ્ઞ, દાન અને તપ આ ત્રણેયથી જ્ઞાન ઉત્પન્ન થાય. અને જેને દેવમાં ભક્તિ છે, જેવી દેવમાં છે એવી ગુરુમાં ભક્તિ છે, તો એનામાં ગુરુના વચનોનું જ્ઞાન જાગૃત થાય છે. દેવમાં ભક્તિ છે તો દેવનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો સ્મૃતિ એટલે જેને જ્ઞાન થયું છે ને એને લખી આપણને ઉપનિષદો આપ્યા છે તે સ્મૃતિ છે. તો એમાં કર્મ અને ઉપાસનાને જ્ઞાનનું સાધન માનવામાં આવે છે. અને ગીતામાં કીધું છે કે બુદ્ધિથી જોડાઈ અને કર્મ બંધન તમે તોડી શકો છો બુદ્ધિ યુક્ત થઈને. અને એ પ્રમાણે મારો ભક્ત જે છે પોતાની બુદ્ધિ મને સમર્પિત કરી દીધી છે અને કર્મના બંધનો એ તોડી શકે છે, તો તેવો ભક્ત મારા ભાવને પામે. એની અંદર પણ કીધું છે 4 પ્રકારના ભક્તોની વાત કરેલી હતી. અર્થાર્થી, જિજ્ઞાસુ, આર્થ ભક્ત અને જ્ઞાની ભક્ત. તો 4 પ્રકારના માટે બહુ સરસ રીતે એમાં ઉત્તમ ભક્ત છે તે જ્ઞાની ભક્ત છે એ વાત કરી છે. હવે અર્થાર્થી ભક્ત છે એને તો અંદર ઈચ્છાઓ પડી છે ખૂબ જાતની આ જગતના ભોગો ભોગવવાની. જિજ્ઞાસુ છે તે અર્થાર્થી કરતા ઊંચો છે. કેમ કે જિજ્ઞાસુ ભક્તને આત્માને જાણવાનું એ છે. આપણને એક સરસ મજાનું પેલું દ્રષ્ટાંત આવે છે કે માં ઉનાળાની સિઝનમાં કેરીઓ લઈને આવી તો એક છોકરે ઈચ્છા કરી કે મને કેરી મળે તો સારું, મને માં હાલશે. માગી, એ અર્થાર્થી માગી, પડાઈ લીધી, લાયા 2 મારી. બીજો છોકરો દૂર રહીને ઉભો રહે છે કે મને કેરી મળશે, મને આપશે 1-2, હાલે તો સારું. તો એ જિજ્ઞાસુ થયો. ત્રીજો છોકરો એ વાટ જોઈને એમ બેઠો છે, દુઃખી ના આવે તો સુધી અંદર પેલું મોઢું થઈ ગયું છે અને દયાળુ સ્વભાવથી એમ ભાવ કરે છે કે મને કેરી કેમ ના હાલે, હજુ સુધી કેમ ના હાલે, ના મળે ત્યાં સુધી દુઃખ રાખે. એ આર્ત ભક્ત કહેવાય. એક છોકરો છે એમને નાચે છે, કૂદે છે અને એને પડી જ નથી કેરી. કેમ કે એને શ્રદ્ધા છે કે મારી માં છે, મને હાલ્યા વગર નથી રહે. તો એની માં એને પકડીને ખોળામાં બેહાડીને હરું પારની ખવડાવે છે. જો અર્થાર્થી એ સ્વભાવ છે, જિજ્ઞાસુ એ પોતાનો ભાવ છે, આર્ત છે, રુદન છે, અંદર તાલાવેલી છે, પરમાત્મા માટેની આર્ત ભક્ત છે. અને જ્ઞાની ભક્ત તો એ સમર્પિત છે પૂર્ણ શ્રદ્ધા સાથે. સરને ફાડી અને સર ફટો થઈને નીકળી પડ્યો છે કે મારે શું એને સંભાળવો તો સંભાળે મને. તો જ્ઞાન આ બધા છે. કર્મ છે એ ચિત્ત શુદ્ધિ માટેના સાધન છે. જ્ઞાન છે એ મોક્ષ માટેનું સાધન છે. પણ ચિત્ત શુદ્ધિના જેટલા બધા સાધન છે તે અને ઉપાસના આ બધા જે છે અમુક અંતરંગ સાધનો છે. શ્રવણ, મનન, નિધિ, ધ્યાસન એ જ્ઞાન માટેના અંતરંગ સાધનો છે. અને ચિત્ત શુદ્ધિ માટે જે કઈ ઉપાસનાઓ કર્મો કરવામાં આવે છે એ બહિરંગ સાધન છે. તો અહીંયા ભગવાને બ્રહ્મસૂત્ર ની અંદર એક વાત ઉપાસનાની અને જ્ઞાનના સ્વરૂપ કેવું છે એના નિર્ણય માટેની સરસ વાતો કરેલી છે. તેનો એ બ્રહ્મસૂત્રની અંદર કીધું તાત્પર્ય શું છે કે જ્યાં જ્ઞાનને ઉપયોગી ઉપાસનાઓ જે આવે છે ત્યાં જ્ઞાનના સાધન તરીકે ઉપાસનાઓનો સ્વીકાર કરવાની વાત કરી છે. કેમ કે જ્ઞાન માટે ઉપયોગી છે એ ઉપાસનાઓ. ઘણા બધા અમને કે અમારે આ ધ્યાનમાં બેસવાનું તો રોજ બેસવું જ જોઈએ, કેમ નહીં, ઉપયોગી છે. હમણાં વિપස්සનાના એક સાધક હતા, એટલે કે હું આ જે કરું છું યથાર્થ છે, તો આ યથાર્થ છે. જ્યાં સુધી દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં સ્થિતિ પામવા માટેનું જે કંઈ કરે છે તે યથાર્થ છે. પણ છેલ્લી વાત એ છે કે સદગુરુના સાનિધ્યમાં પોતાનું દ્રઢ સમર્પણ કરી બુદ્ધિનું અને નિષ્ઠા
પોતાનામાં આત્માનામાં નિષ્ઠા કરવી, ગુરુ તત્વમાં નિષ્ઠા કરવી, શાસ્ત્રોમાં નિષ્ઠા કરવી, કાંઈ પણ ખોટું નથી. અનેક દેવ દેવીઓ છે ને એના ભુવાઓ છે કે અનેક પદ્ધતિઓ છે કે અનેક પ્લેટફોર્મો ચાલે છે સત્સંગના, અમુક ધ્યાનની શિબિરો પૈસાની ચાલે છે, તો એ પ્રપંચમાં પડવાની જરૂર નથી. ઈશ્વરને ગમે છે તે બધું ચાલે છે. ઈશ્વરની ઈચ્છા વગર કાંઈ ચાલી શકતું નથી. અને બધે ઈશ્વર જ રમતો રહેલો છે બધા રૂપે. અનેક જાતના પ્લેટફોર્મમાં, કોઈ ગાયોનો રક્ષણ માટે, કોઈ શરીર શુદ્ધિ માટે, કોઈ દવાખાનાઓ કરે છે. તો વિશાળ પ્લેટફોર્મ ઈશ્વરનું છે ને ઈશ્વર બધે રમતો રહેલો છે. ક્યાંય આપણે પ્રપંચમાં પડવાની જરૂર નથી. આપણી પોતાની જ્ઞાન નિષ્ઠા જે છે એ જ્ઞાન નિષ્ઠાનો જ ફક્ત વિચાર કરીને, અને જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને એટલું બધું પાવરફુલ આપણી ભૂમિકા હોવી જોઈએ કે ઉપાસના અને જ્ઞાનમાં ભેદ શું છે. હકીકતમાં ઉપાસના કરીએ તો એનો મુખ્ય વિષય તો બ્રહ્મ જ છે, બ્રહ્મની પ્રાપ્તિ જ છે. જય હો. તો જ્ઞાન અને ઉપાસના બંને એક જ છે એવું પણ કેટલાક કહે છે. તો જ્ઞાન અને ઉપાસના વચ્ચે કોઈ કારણથી, વિષયથી, ફળથી, સ્વરૂપથી નોખા નોખા ભેદો આપણને જાણવા મળે. ઉપાસનાનું કારણ શું, ઉપાસનાનો વિષય શું, ઉપાસનાથી શું ફળ મળે છે, અને ઉપાસનાનું શું સ્વરૂપ છે. આનો બરોબર વિચાર કરીએ અને પછી જ્ઞાનનું કારણ, જ્ઞાનનો વિષય, જ્ઞાનનું ફળ શું અને જ્ઞાનનું સ્વરૂપ શું છે, તો એનો નોખો છે, આખો ભેદ છે. જ્ઞાન જેટલા પ્રકારના છે એ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે. જ્ઞાન પ્રમાણ માત્રથી એની ઉત્પત્તિ છે જ્ઞાનોની. એટલે એ જે ઉત્પન્ન થયેલું જ્ઞાન છે, ઇન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે, તે પોતાના પ્રયત્નથી દૂર થતું નથી. આંખોથી જોવાનું જ્ઞાન છે તો બ્રહ્મજ્ઞાનીને એ આંખોથી જોવાનું જ્ઞાન બંધ થઈ જાય છે? ના, પોતાના પ્રયત્નથી. કારણ કે જ્ઞાનના પ્રમાણના માત્રથી ઉત્પન્ન થયેલું જે કઈ છે તે જ્ઞાન પુરુષના પ્રયત્નથી દૂર થતું નથી. એમ એ જ્ઞાન બદલાઈ પણ જતું નથી. ઇન્દ્રિયોથી ઉત્પન્ન થયેલું જ્ઞાન બ્રહ્મજ્ઞાની માટે એ જ્ઞાન બદલાઈ નથી જતું. બ્રહ્મજ્ઞાનીને કેરી ખારા કલર, ખારી કે અથવા કડવી લાગે છે એવું નથી બનતું, અને અજ્ઞાનીને જે ખાલી કેરી મીઠી લાગે છે એવું નથી. ઇન્દ્રિયોથી ઉત્પન્ન થયેલું જ્ઞાન અજ્ઞાનીને કે જ્ઞાનીને અલગ થતું નથી. તો પુરુષના પ્રયત્નથી ઇન્દ્રિયોથી ઉત્પન્ન થયેલા દૂર થતા નથી જ્ઞાનો. એ જ્ઞાનો બીજા પણ બનતા નથી. અને ધ્યાનના કારણે જબરજસ્ત કોઈ મંત્રનો જાપ કર્યો હોય, ચિદાનંદ રૂપ શિવોહમ એવી ભૂમિકાની રટ લાગી અને હજારો કરોડો એવા જાપ કરી નાખ્યા હોય, તો એ વ્યક્તિને જે ઇન્દ્રિયોથી ઉત્પન્ન થયેલા જ્ઞાનો છે એ વિપરીત લાગે, બાદ થયેલા લાગે ખાલી. પણ અહીંયા મુખ્ય વાત એ છે કે જેના અંદરથી કસાય શાંત થઈ ગયા હોય, પ્રપંચો બધા શાંત થઈ ગયા હોય, તો એવા શાંત થયેલા કસાયો વાળા ફરીથી અજ્ઞાનમાં પડે છે. નારદજીને કસાયો બધા શાંત થયા હતા, છતાં સનંત કુમારે એમને જ્ઞાન આપ્યું. અને એ જ્ઞાન વખતે જયારે બોધ આપ્યો છે, ઉપદેશ આપ્યો છે, એ વખતે એમને એમ લાગ્યું કે હા, હવે મને જ્ઞાન પ્રાપ્ત થયું. કસાયો શાંત થવું અને જ્ઞાનની પ્રાપ્તિ થવી એ બે વસ્તુ અલગ છે. તો જ્ઞાન એ સિદ્ધાંત નથી, બોધ છે એ સિદ્ધાંત નથી. મતલબ એ થયો કે જેમ આંખોથી જોવાનું, કાનથી સાંભળવાનું, નાકથી સૂંઘવાનું, જીભથી ચાખવાના પ્રમાણવાળા જ્ઞાનો છે, એવો એ બધા જ્ઞાનો પ્રમાણ તંત્ર છે, પ્રમાણથી ઉત્પન્ન થયેલા છે. પણ જ્ઞાન થયા પછી જે ભૂમિકા ઉત્પન્ન થાય છે આપણી,
કે બધા જ્ઞાનો એમનેમ રહે છે, બધા ભોગો એમનેમ રહે છે, બધું જગત એમનેમ રહે છે, પણ એક ભૂમિકા નિર્માણ થાય છે કે ગુરુ ઉપર જ્ઞાનના કારણે અને પરમાત્મા ઉપર આપણી શ્રદ્ધા વધી જાય છે. એ જ કહી શકે છે કે તમે અમારા પિતા છો, અવિદ્યાથી અમને ઉગારી લીધા, નાવડી ડૂબતી ગઈ, એ ડૂબતી નાવડીને તમે અમારી તાળી નાખી. તો એ જે છે વિદ્યા પ્રાપ્તિ થતી હોય ગુરુ પાસેથી, બોધ થતો હોય, એ જ વખતે અવિદ્યા દૂર થાય છે. ત્યારે આ શબ્દો નીકળે છે કે અમે તો બચી ગયા, બરસામાંથી બહાર નીકળી ગયા. તો ઉપાસનાનો ઉપદેશ કરતું શાસ્ત્ર પણ એમ કે છે કે પુરુષે આ પ્રમાણે અમુક પદ્ધતિથી ઉપાસના કરવી જોઈએ. તો આ જ્ઞાનની પ્રાપ્તિ માટેનો બોધ છે, એ પણ એક ઉપાસનાનો પ્રકાર છે. તો ઉપાસનાના વાક્ય વાળું જ્ઞાન ઉપાસના કરવાની વિધિ બતાવે છે આપણને. એ કર્મમાં જોડે સેવા, સમ, સદાચાર અને પ્રેમ આ તમારા સાધન છે, પણ તમે અકર્તા છો અને વ્યાપક છો. દેહ રૂપે નથી, શબ્દ રૂપે છો, ચેતના રૂપે છો, અને તમે કરતા નથી, છતાં સેવા, સમ, સદાચાર અને પ્રેમ આ તો તમારે માટે મુખ્ય છે જીવનમાં છો ત્યાં સુધી. આવું કરી અને એક ઉપાસનાની વિધિ બતાડી અને પાછા કર્મમાં જ્ઞાનીઓ જોડે છે શિષ્યોને. એટલે જો આખી જે ઉપદેશ થયો એટલે આખી વિધિ જીવનની બદલાઈ જાય. પણ એ સાંભળ્યા પછી ઉપાસના કરવાની રહે છે આપણે. આવી પણ એક વાત આવે છે, ઉપાસનાના શબ્દો વારંવાર પોતાને નોખાપણું જે થઈ જતું હોય ચિત્તની વૃત્તિઓનું, એના બદલે અભિન્નતા ચિત્તની વૃત્તિઓની, એકતા, અલગ અલગ લાકડાનો એક ભારો બની જાય એમ બધી ચિત્તની વૃત્તિઓનો ઘન આકાર. તો એ સતત પ્રવાહ રૂપે અતૂટ. એ તો ઉપાસના કરતા કરતા પોતાનો અનુભવ કરતા કરતા પછી ઉપાસનાઓ બંધ થઈ જશે. બધું એ બાદ થઈ જશે. છેલ્લે ગુરુ નિષ્ઠા, શાસ્ત્ર નિષ્ઠા, ઉપાસના બધું જ શાંત થઈ જાય. તો એ શાંત થવા માટે પણ શબ્દો નામની કોઈ પ્રમાણ આપણા કાનમાં આવી અને ગુંજી જાય. ઈશ્વરની કૃપાથી, ગુરુદેવની કૃપાથી એવા શબ્દો, બોધના સામર્થ્ય વાળા શબ્દો પડે છે, ત્યારે આપણા માટે એ શબ્દો છે એ ગ્રંથ બની જાય, એ વેદ બની જાય, એ સૂત્ર બની જાય. વેદ એ કાયમ માટે, વેદ એટલે કે પોતાનું જ્ઞાનની એક અવસ્થામાં પ્રચાર પ્રસાર માટે આખી જિંદગી હોવી જોઈએ. તો સૂત્રકાર બ્રહ્મસૂત્રની અંદર બ્રહ્મ જ્ઞાન ને પણ જેમ બીજા બધા જ્ઞાનો છે એ ઇન્દ્રિયોના પ્રમાણથી થાય છે, એમ બ્રહ્મ જ્ઞાનને પણ પ્રમાણ તંત્ર છે એવું કે છે. કર્મ તંત્ર નથી. તો ઉપાસના અને જ્ઞાનનો ભેદ શું છે એ સમજી લેવાનો છે માત્ર. જ્ઞાન પ્રમાણ તંત્ર છે, ઉપાસના પ્રકૃતિ અને પુરુષ સાધ્ય છે. તો બંને વચ્ચે ભેદ છે. અને જ્ઞાન અને ઉપાસનાનો કારણથી ભેદ શું છે એ તરત આપણને ખ્યાલ આવી જાય. વિષયથી ભેદ છે એ તો આપણને કાયમ છે, પણ છતાં એના ઉપર આપણે પ્રકાશ આવતીકાલે લઈશું કે વિષયથી કેવી રીતનો ભેદ છે. જેમ કેન ઉપનિષદમાં કીધું છે કે જેની સત્તાથી આ મન ચાલે છે, પણ જેને મન પહોંચી શકતું નથી તે બ્રહ્મ છે, એમ તું જાણ. હવે જેની ઉપાસના થાય છે તે બ્રહ્મ નથી. તો ઉપાસનાનો વિષય બ્રહ્મ નથી. ઉપાસનાનો વિષય બ્રહ્મ નથી તો જ્ઞાન શું છે? તો ઉપાસનાનો વિષય ફક્ત કર્મની ચિત્તની શુદ્ધિ છે ને ચિત્તની શુદ્ધિ સાધન બને, પરિપૂર્ણ સાધન બને છે, તો એ જ્ઞાનનો હેતુ બને છે. તો એ વિશે આપણે આવતીકાલે પ્રકાશ પાડશું. સચ્ચિદાનંદ ભગવાનની જય. હરિ ઓમ.